કેરળની અંદર હવે વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આમ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે તેની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આપણે જોયું હતું કે ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો। પણ કેરળની અંદર હવે જ્યારે વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે ત્યારે આ ચોમાસું ગુજરાત ક્યારે પહોંચશે, આગામી 3 થી 4 દિવસ માટે હવામાન વિભાગે શું આગાહી કરી છે તેની વાત આ વેધર અપડેટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતમાં એક તરફ છેલ્લા ઘણા સમયથી ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વાતાવરણ છે તે બદલાઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાં પણ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે, મધ્ય ગુજરાતમાં પણ આપણે જોયું હતું કે વચ્ચે અમદાવાદમાં થોડા સમય પહેલા ભારે વરસાદ આવ્યો હતો। ત્યારે સૌથી પહેલા આજથી શરૂઆત કરીએ, કારણ કે આજે જ્યારે કેરળની અંદર અત્યારે હાલ વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે તો ગુજરાતમાં અત્યારે હાલની પરિસ્થિતિ શું છે। આજના દિવસની વાત કરવામાં આવે ને ખાસ કરીને રાતના સમયની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। કચ્છમાં વરસાદ પડી શકે એવી શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, મધ્ય ગુજરાતમાં પણ જે રીતે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત અને જે નીચેના ભાગો છે એની વાત કરવામાં આવે તો વડોદરા છે, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને ડાંગમાં વરસાદ પડી શકે છે। એ બાદ વાત કરવામાં આવે દરિયાકાંઠાના વિસ્તારોની તો જૂનાગઢ છે, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર, બોટાદ અને રાજકોટ છે, અહીં પણ ક્યાંય વરસાદ પડી શકે છે એવી શક્યતા છે આજના દિવસ માટે। ખાસ કરીને જો વરસાદ ક્યાંય નથી પડવાનો તો એ ફક્ત અને ફક્ત 3 જ વિસ્તાર છે, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર। અહીં વરસાદ પડવાની કોઈ જ શક્યતા અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં નથી આવી। એ બાદ વાત કરવામાં આવે હવે આવતીકાલના દિવસની વાત કરવામાં આવે સૌથી પહેલા તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એ બાદ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણની અંદર પણ ક્યાંક વરસાદ છે તે આવતીકાલે પડી શકે એવી શક્યતા છે। મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ વરસાદ નથી જોવા મળતો। દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં વરસાદ આવતીકાલે નહીં પડે। એ બાદની વાત કરવામાં આવે તો ધીરે ધીરે આજે વરસાદનું જોર છે તે અત્યારે હાલ ઘટી રહ્યું હોય એવી પણ શક્યતા છે, કારણ કે છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ છે, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ છે, અહીંયા જ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। ગુજરાતમાં આ વખતે ચોમાસું લગભગ 2 થી 3 દિવસ પછીથી આવી શકે છે એવી શક્યતા લાગી રહી છે, કારણ કે એક તરફ આજે જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે, કહ્યું છે કે વિધિવત રીતે કેરળની અંદર ચોમાસું બેસી ગયું છે અને હવે ધીરે ધીરે આ ચોમાસું આગળ વધશે અને ધીરે ધીરે ગુજરાત પણ પહોંચવાનું છે। જે રીતે મુંબઈમાં વરસાદ આવે છે બાદ ગુજરાતમાં તરત જ વરસાદી વાતાવરણ જોવા મળે છે અને વિધિવત રીતે ત્યારે પણ ક્યાંક ગુજરાતની અંદર ચોમાસું છે તે પ્રવેશ કરતું હોય છે। પણ હવે જ્યારે ભારતના કેરળની અંદર જ્યારે આ ચોમાસું છે તે પ્રવેશી ચૂક્યું છે, અત્યારે હાલ કેરળના પણ ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં પણ આપણે વાત કરીએ એ રીતે કે આજે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે અને હજી પણ ક્યાંક આગામી સમયમાં વરસાદ પડવાની ભારે શક્યતા અત્યારે હાલ જોવા મળી રહી છે। પણ હજી સુધી ગુજરાતના ચોમાસાને લઈને કોઈ એવી માહિતી નથી સામે આવી અથવા તો પછી હવામાન વિભાગ દ્વારા હજી સુધી એવી કોઈ આગાહી પણ નથી કરવામાં આવી। પણ હા, ચોક્કસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે અત્યારે હાલ જે રીતે વરસાદ પડી રહ્યો છે 1 થી લઈને 8 જૂન સુધી આખી આ જે નવો રાઉન્ડ છે વરસાદનો આવવાનો હતો ને એની અસર અત્યારે હાલ ગુજરાતમાં જોવા પણ મળી રહી છે। વધુમાં આ વિષયને લઈને હવામાન વિભાગના જે વ્યક્તિ છે એમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે પણ સાંભળીએ। का जो स्थिति है इसमें 4 जून आज ये बोला जा रहा है दक्षिण पश्चिम और पश्चिम पूर्वी अरब सागर से बाकी हिस्सों, पश्चिम मध्य और पूर्व मध्य अरब सागर के कुछ हिस्सों, पूर्व लक्षद्वीप समूह, केरल और माहे, कर्नाटक और तमिलनाडु के कुछ हिस्सों, कामोरिन क्षेत्र के बाकी हिस्सों, दक्षिण पूर्वी बंगाल की खाड़ी और दक्षिण पश्चिमी, पश्चिम मध्य, पूर्व मध्य और उत्तर पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों में आगे बढ़ गया है। अभी आगे आने वाला 2-3 दिनों में मानसून की जो स्थिति रहेगा, मानसून स्थिति अनुकूल है आगे बढ़ने के लिए। अभी हमारा जो आज इम्पोर्टेंट सिनोप्टिक सिस्टम्स है हमारे गुजरात के लिए, एक वेस्टर्न डिस्टर्बेंस पाकिस्तान के ऊपर स्थित है, जो उत्तरी पाकिस्तान के ऊपर स्थित है। चक्रवर्ती जो क्या बोलते हैं थोड़ा सा बाद में
एक वेस्टर्न डिस्टर्बेंस साइक्लोनिक सर्कुलेशन के रूप में उत्तरी पाकिस्तान के ऊपर स्थित है। 3.1 और 5.8 किलोमीटर ऊंचाई में स्थित है। इसके साथ एक इंड्यूस्ड ऊपरी हवा की साइक्लोनिक सर्कुलेशन मध्य पाकिस्तान और उसके साथ आसपास क्षेत्र में स्थित है, जो 1.5 किलोमीटर ऊंचाई में स्थित है। उसके जो साइक्लोनिक सर्कुलेशन मध्य पाकिस्तान में है, उसके ऊपर से लेकर एक ट्राफ लाइन पास कर रहा है दक्षिण पूर्वी अरब सागर तक, जो 1.5 किलोमीटर ऊंचाई में स्थित है। अभी हमारा राज्यों में जो पवन का दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति है। अभी इसी स्थिति में हम आज गुजरात और यूनियन टेरिटरी दमन दादरा नगर हवेली के लिए इस टाइप का पूर्वानुमान दिया है। अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कोस्ट दोनों रीजन में ही। और उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा हफ्ता में गुजरात रीजन में। और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कोस्ट रीजन में। इसमें जो बारिश का स्थिति रहेगा हल्का से मध्यम बरसात का संभावना रहेगा। आज अहमदाबाद के लिए मेनली जो अब स्काई रहेगा जनरली क्लाउडी स्काई रहने का पूर्वानुमान दिया गया है। 1-2 स्पेल आपका हल्का से मध्यम बरसात का संभावना भी रहेगा। उसके साथ बिजली की मतलब मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना है आज अहमदाबाद में। और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। आज जो अधिकतम तापमान का स्थिति रहेगा हफ्ता में 7 दिन में कोई बड़ा बदलाव नहीं रहेगा अभी अधिकतम तापमान में। कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पवन चलने का स्थिति रहेगा। स्टीप प्रेशर ग्रेडियंट के कारण पवन का जो स्पीड रहेगा 15 से 20 नॉट, गास्टिंग टू 25 नॉट होने का संभावना रहेगा। और अहमदाबाद सबसे ज्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में 42.9 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 39.6 डिग्री सेंटीग्रेड, अमरेली में रिकॉर्ड हुआ है 41.7 डिग्री सेंटीग्रेड तापमान रिकॉर्ड हुआ है। અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।